જો થોડાક આપણે વર્ષો પાછળ જઈએ તો જેમ કે તમે અને હું જ્યારે સ્કૂલમાં આપણે જાણતા હતા અને ભણતા હતા ત્યારે ટીચર્સ એક કેન્દ્રબિંદુ હતા કે ટીચર્સ જે કે સાચું અને ટીચર્સ જે આપણને ભણાવે એ પૂરા દિલથી લગનથી ભણાવતા હતા. ઘણા બધા એવા બી એક્ઝામ્પલ્સ છે જેમ કે એપીજે અબ્દુલ કલામજી આપણા છે, એમનું જ એક્ઝામ્પલ લઈ લો તો એમણે ઘણી વખત એવું કીધું છે કે આજે હું જે પણ છું હું અગર મારી અંદર સાયન્ટિસ્ટ બનવાની જે ઈચ્છા જાગૃત થઈ હોય, સાયન્સમાં રસ હતો એ વસ્તુ સાચી, પણ એમને અગર સાયન્ટિસ્ટ બનવાની ઈચ્છા જાગૃત થઈ હોય તો એ એમના ટીચર્સના લીધે, તો એ કંઈક ઇનોવેટિવ કરી શક્યા. રાઈટ. તો એવા ઘણા બધા લોકો છે જેમની લાઈફમાં ટીચર્સનું એક બહુ મહત્ત્વનું સ્થાન હતું. અને એવું બી કહેવાય છે કે પિતા આપણા પહેલાં શિક્ષક હોય પણ આપણું જે પાથ, આપણું જે લાઈફનું ડિરેક્શન જે બતાવે એ તો એક ટીચર જ હોય. અને એક સારા ટીચર એ હંમેશા એક એના સ્ટુડન્ટને એક એવી ઊંચાઈ પર જોઈને, કદાચ એ પોતે નહીં ગયા હોય પણ એને એટલી ઊંચાઈ પર જોઈને એટલું જ ખુશ થતા હતા.